કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્વૈત સ્વભાવ, બરાબર. એમાં અત્યાર સુધી આપણે બે લેક્ચર કમ્પ્લીટ કર્યા, ભાગ 1 અને ભાગ 2. હવે આપણે જોઈ રહ્યા છીએ ભાગ 3. અને આજનો જે આપણો પ્રશ્ન છે એ છે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી માટે તરંગવાદની નિષ્ફળતા. મિત્રો, આખો જે પ્રશ્ન છે એ આખો થિયોરેટિકલ પ્રશ્ન છે અને એમાં 4 મુદ્દા જે છે એની આપણે ચર્ચા કરવાની છે. પ્રશ્નમાં કંઈક આપણને એવું આપ્યું છે કે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી માટે તરંગવાદ જે છે એની નિષ્ફળતા. ટૂંકમાં ફોટોઇલેક્ટ્રિક અસર તરંગવાદ સમજાવવામાં શું કામ નિષ્ફળ નીવડ્યો, એના 3 કે 4 મુદ્દા જે છે એની આપણે ચર્ચા અત્યારે આપણે કરવાની છે આ પ્રશ્નની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને 4 પોઈન્ટ દેખાય છે એ 4 પોઈન્ટ ફોટોઇલેક્ટ્રિક અસરના અંતે આપને જે પરિણામો મળ્યા એ 4 મુદ્દાની મેં અહીંયા ડાયરેક્ટ તમને લખીને આપી દીધા છે. કયા કયા મુદ્દા છે? તો કે ફોટો ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા ઉપર. ફોટો ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય, આપણે પ્રયોગ ભણી ગયા છે, લિનાર્ડનો પ્રયોગ આપણે ભણ્યા, જેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર ને અંતે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય જેનું નામ છે ફોટો ઇલેક્ટ્રોન, એ ફોટો ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ઉર્જા શું કહે છે? તો કે એની ગતિ ઉર્જા જે છે કોના ઉપર આધારિત છે? તો કે આવૃત્તિ ઉપર, તીવ્રતા ઉપર આધારિત નથી. આ ફોટો ઇલેક્ટ્રિક અસરને અંતે જે આપણે પરિણામો મળ્યા એની આપણે ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બીજું તો કે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા, જે નંબર ઓફ ફોટો ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય, બરાબર, એ સંખ્યા જે છે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા, તમે આ શબ્દ પકડજો વિદ્યાર્થી મિત્રો, એ કોની ઉપર આધારિત છે? તો કે તીવ્રતા ઉપર આધારિત છે, નહીં કે આવૃત્તિ ઉપર. પહેલા મુદ્દામાં એવું કીધું કે ઉત્સર્જાતી ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા એ કોના ઉપર આધારિત છે? તો કે આવૃત્તિ ઉપર, તીવ્રતા ઉપર આધારિત નથી. બીજા મુદ્દામાં એવું કીધું કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તીવ્રતા ઉપર આધારિત છે, નહીં કે આવૃત્તિ ઉપર. ત્રીજો મુદ્દો એવું કહે છે કે જો તમે તીવ્રતાથી સ્વતંત્ર ચર્ચા કરતા હો તો આપાત પ્રકાશની આવૃત્તિ આપેલ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેના કરતા વધારે હોય તો જ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. શું કહે છે કે તમે જે પ્રકાશ એ સપાટી ઉપર આપાત કરો છો, એ પ્રકાશ તમે જે આપાત કરો છો, તીવ્રતાની અહીંયા તમારે ચર્ચા જ નથી કરવાની, તીવ્રતાથી સ્વતંત્ર તમે ચર્ચા કરો છો, તો તમે જે પ્રકાશ સપાટી ઉપર આપાત કરો છો એની આવૃત્તિ એ મટીરીયલ તમે જે સપાટી લીધી છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા તો એના કરતા વધારે હોવી જોઈએ. જો ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ સતત તમે આપાત કર્યા કરો તો એનાથી તમને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળતું નથી, આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ જોવા મળતી નથી. આપણે ગત થિયરીમાં આપણે ચર્ચા કરી હતી કે તાંબા માટે પારજાંબલી કિરણો જે છે એ જ તમારે જરૂરી છે, દૃશ્ય પ્રકાશ એમાં ચાલે નહીં, બરાબર. તો અહીંયા સેમ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે જો તમે તીવ્રતા તમે લ્યો છો તો આપાત પ્રકાશની તીવ્રતા એ સપાટીને થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતા ઓછી વધારે હોય તો જ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. અને ચોથો મુદ્દો તમને એવો આપ્યો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ તાત્ક્ષણિક છે, એટલે કે 10⁻9 સેકન્ડના ગાળામાં તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. અહીંયા એવું નથી થતું, 10⁻9 સેકન્ડ છે, આ 10⁻9 સેકન્ડ, ઓકે, કે એવું નથી થતું કે તમે પ્રકાશ આપાત કરો પછી અમુક સમય પછી જે છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય 10⁻9 એટલે 1/10⁹ એટલા સમયમાં તમારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. હવે આ બધી જ વસ્તુ, આ 4 મુદ્દા આપણે તરંગવાદ અનુસાર સમજવાના છે. કોની અનુસાર સમજવાના છે? તરંગવાદ અનુસાર. હવે આપણો પ્રશ્ન સ્ટાર્ટ થાય તો કે જ્યારે આ થિયરીની ચર્ચા ચાલતી હતી, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર ચાલતી હતી, ત્યારે સામે પક્ષે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ સાબિત થઈ ચૂક્યું હતું. શું? તો કે જ્યારે આ ચર્ચા થતી હતી 19મી સદીની વાત એ લોકો કરે છે, ત્યારે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ ઓલરેડી સ્વસ્વીકૃત થઈ ગયું હતું. તરંગવાદ અનુસાર તમે તરંગ સ્વરૂપ પ્રકાશને તમે ધારો તો તરંગ સ્વરૂપ અનુસાર વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન જેવી
ઘટનાઓનો અભ્યાસ તમે સ્વસ્વીકૃત અને સંતોષકારક રીતે કરી શકતા હતા. જ્યારે તમે પ્રકાશને તરંગ સ્વરૂપે તમે ધારતા હો તો તરંગ સ્વરૂપની અંદર વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીકરણ, તમે આની પહેલા આપણે પ્રકાશને કિરણ સ્વરૂપે લીધું હતું, યાદ કરો, રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્ર. તો એની અંદર આપણે પરાવર્તન, વક્રીભવન એ બધી ઘટના આપણે ભણ્યા હતા, કારણ કે આપણે કણ સ્વરૂપ, આપણે કિરણ એને ધાર્યું હતું, અહીંયા આપણે તરંગ ધારવાનું છે. તો જો આપણે તરંગ ધારીએ તો વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન જેવી ઘટનાઓનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. પણ જો તરંગવાદ અનુસાર તમે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના મુદ્દા તમે ચકાસવા જાઓ તો શું થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો પ્રકાશને જો તમે તરંગ સ્વરૂપે ધારો, શું? તો કે પ્રકાશને જો તમે તરંગ સ્વરૂપે ધારો તો તરંગ સ્વરૂપમાં એવું થાય કે ઉર્જા જે છે, ઉર્જા એ કોની ઉપર આધારિત રાખે છે? તો કે તીવ્રતા પર આધારિત છે. અહીંયા આપણે એવું જોયું, ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા ઉપર. બરાબર. તરંગ સ્વરૂપ જો તમે પ્રકાશને લેતા હો, શું લેતા હો? તરંગ સ્વરૂપ. તો તરંગ સ્વરૂપમાં એવું આવે, તરંગ જો તમને ખ્યાલ હોય તો તરંગ કંઈક આ રીતના હોય, આ રીતના. બરાબર. એક શૃંગ હોય, એક ગર્ત હોય. તરંગ સ્વરૂપ આપણને એવું કહે છે કે જે તરંગની કંપ વિસ્તાર વધારે એની ઉર્જા વધારે. શું? જેનો કંપ વિસ્તાર વધારે એની ઉર્જા શું થાય? વધારે હોય. અને જેની ઉર્જા વધારે હોય, જેની ઉર્જા વધારે હોય એ તમને મહત્તમ ગતિ ઉર્જા તમને આપવું જોઈએ. શું આપવું જોઈએ? મહત્તમ ગતિ ઉર્જા તમને આપવું જોઈએ. પણ અહીંયા તો શું કહે છે? તો કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કોની ઉપર આધારિત છે? તો કે આવૃત્તિ ઉપર આધારિત. ફરીવાર તમે સમજો, જો તમે પ્રકાશને તરંગ સ્વરૂપે ધારતા હો તો તરંગવાદ અનુસાર એવું આપણે બોલી શકીએ કે જેની પાસે કંપ વિસ્તાર વધારે હોય એ તરંગની પાસે ઉર્જા વધારે હોય. કંપ વિસ્તાર કોને વધારે હોય? તો કે જે ઉર્જા જે છે તીવ્રતા ઉપર આધાર રાખે છે. કે જે પ્રકાશની તીવ્રતા વધારે એનો મતલબ એમ થાય એની પાસે ઉર્જા વધારે. એની પાસે ઉર્જા જો વધારે હોય તો તમારે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ તમને વધારે મળવી જોઈએ. પણ ફોટો ઇલેક્ટ્રિક અસર તમને એવું કહે છે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર આધાર રાખતા નથી. એટલે પહેલો જ મુદ્દો તમારો અહીંયા જે છે એ ખોટો થઈ જાય. કારણ કે તરંગવાદ અનુસાર તમે એવું બોલો છો કે ઉર્જા જે છે તીવ્રતા ઉપર આધારિત છે, અને જો ઉર્જા વધે તો ગતિ ઉર્જા પણ શું થવી જોઈએ? ગતિ ઉર્જા વધવી જોઈએ. પણ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહે છે? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને એવું કહે છે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ તો આવૃત્તિ ઉપર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા ઉપર. તમને મેં પહેલા બી એવું કીધું હતું, તીવ્રતા અને આવૃત્તિનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. એક જ રૂમની અંદર એક જ સરખા એવા 5 ની બદલે હું 10 બલ્બ ચાલુ કરું તો મેં તીવ્રતા વધારી છે, આવૃત્તિ બદલાવી નથી. પણ એની બદલે જો હું કલર બદલી નાખું, બરાબર, તો એનો મતલબ એવો થાય કે હું આવૃત્તિ સાથે છેડછાડ કરું છું. ઓકે. બીજો મુદ્દો અહીં એવો કીધો છે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કોની ઉપર આધાર છે? તો કે તીવ્રતા ઉપર આધાર રાખે છે, નહીં કે આવૃત્તિ ઉપર. તો એની આપણે ચર્ચા કરીએ કે બીજા મુદ્દામાં આ એવું કહે છે કે જો તમે પ્રકાશને તરંગ સ્વરૂપે લો, શું લ્યો? તરંગ સ્વરૂપે. અને તરંગ સ્વરૂપે તમે લેતા હો તો એવું થાય કે ધીમે ધીમે તરંગ આવે. માની લો કે અહીંયા કોઈ સપાટી છે, પ્રકાશ અહીંયાથી આપાત થઈ રહ્યો છે, તો પ્રકાશ આપાત થાય એટલે તરંગ ધીમે ધીમે આવે અને સપાટી સાથે અથડાય. પાછું એક તરંગ આવે, પ્રકાશનું તરંગ આવે અને સપાટી સાથે અથડાય. પાછું એક તરંગ આવે, પાછું સપાટી સાથે અથડાય. પાછું એક તરંગ આવે અને સપાટી સાથે અથડાય. તો એનો મતલબ એવો થાય કે જે સપાટી જે છે એ સપાટી ઉર્જા ગ્રહણ કરે છે. માની લો કે આ સપાટી જે છે એ સપાટી ઉર્જા ગ્રહણ કરે છે. આ સપાટી પર અહીંયા ઇલેક્ટ્રોન દાખલા તરીકે હોય, એ ઇલેક્ટ્રોન ઉર્જા ગ્રહણ કરે છે. એ ઇલેક્ટ્રોન ધીમે 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 ઉર્જા ગ્રહણ કરે છે. શું કરે છે? ઉર્જા ધીમે ધીમે ગ્રહણ કરે છે. અને પછી જ્યાં સુધી એને વર્ક ફંક્શન જેટલી ઉર્જા ન મળી જાય ત્યાં સુધી ઉર્જા ગ્રહણ કરે, અને પછી જે છે એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય.
એટલે ઈ એવું કહેવા માંગે છે તરંગવાદ અનુસાર કે જો તમે પ્રકાશ આપાત કરો તો ફટાકથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. પણ તમે અહીંયા જુઓ તો ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહી રહી છે તમને, તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર એવું કહે છે કે પ્રકાશ આપાત કરતાની સાથે 10⁻⁹ સેકન્ડ જે છે એમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. પણ તમારે પ્રકાશ જે આપાત કરવાનો એ પ્રકાશ કેવો આપાત કરવાનો, તો કે પૂરતી ઊંચી આવૃત્તિ વાળો. કેવો પ્રકાશ આપાત કરવાનો, તો કે પૂરતી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ હોય, તીવ્રતા કઈ સંલગ્ન છે જ નહીં, પૂરતી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ હોય એટલે 10⁻⁹ સેકન્ડમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જ જવાનું છે. બરાબર. હજી એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ. તરંગવાદ અનુસાર ઈ એવું કહે છે, તરંગવાદ અનુસાર જો ઝાંખો પ્રકાશ, આપણે એવું બોલીએ ઝાંખો પ્રકાશ એટલે નબળો પ્રકાશ અથવા તો ઉર્જા ઓછી એવું પણ આપણે બોલી શકીએ. શું? તરંગવાદ અનુસાર જો તમે પ્રકાશને તરંગ સ્વરૂપ ધારો તો તરંગવાદ અનુસાર એવું થાય કે ઝાંખો પ્રકાશ, તો ઝાંખો પ્રકાશનો મતલબ એવો થાય કે ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ. અને જો ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ હોય તો આપણને ફોટો ઇલેક્ટ્રોન જે છે એનું ઉત્સર્જન મળે નહીં. હું તરંગવાદ અનુસાર ચર્ચા કરું છું. જો પ્રકાશ ઝાંખો હોય, સપાટી ઉપર આપાત થતો હોય તો તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ એટલે કે નબળો પ્રકાશ એટલે કે ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ. તો ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ હોય એ સપાટી ઉપર આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ નહીં. પણ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહે છે, ભલે પ્રકાશ ઝાંખો હોય ચાલશે, પણ એની ઉર્જા જે છે, એની આવૃત્તિ જે છે એ પૂરતી ઊંચી હોય તો એનાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું જ છે. માની લો કે તમે ગયા થિયરીમાં આપણે ચર્ચા કરી હતી, ગયા લેક્ચરની અંદર, તાંબુ છે તો તાંબાની ઉપર તમે પારજાંબલી કિરણ આપાત કરો, પારજાંબલી પ્રકાશ આપાત કરો એટલે ઓટોમેટિક એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું જ છે, કારણ કે એને જરૂરત એટલી છે. પછી પારજાંબલી કિરણ ગમે એટલું ઝાંખું હોય એની હારે સંલગ્ન નથી, કારણ કે ઉર્જા જે છે એની ઉર્જાનું સૂત્ર E = NHF. એમાં આપણે અત્યારે તો NHF નથી લખતા, અત્યારે ખાલી HF થી આપણે ચર્ચા કરીએ અને F HF અથવા તો hc/λ, કારણ કે F ની જગ્યાએ c/λ તમે લખી શકો છો. તો આવૃત્તિથી એની ઉર્જા બને છે. ક્યાંથી બને છે? આવૃત્તિથી એની ઉર્જા બને છે. એટલે પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ હોય, ભલે ને ઝાંખો હોય, તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એવું ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. પણ તરંગવાદ અનુસાર એ વસ્તુ આપણે સમજી શકતા નથી. એટલે આવું ડિસ્કશન, આ 4 મુદ્દાઓનું ડિસ્કશન 2 માર્કમાં તમને પૂછાઈ શકે છે, જે તમારે કરવાનું. ટૂંકમાં આમાં જે બોલ્યા એના કરતા અહીંયા વિરુદ્ધ છે અને આખો થિયોરેટિકલ પ્રશ્ન છે. ઓકે, જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણો જે પ્રશ્ન જે છે એ છે ફોટો આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. જે તરંગવાદ અનુસાર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તરંગવાદ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર આપને વ્યવસ્થિત રીતે, સંતોષકારક રીતે સમજાવી શકી નહીં. એટલે પ્લાન્ક નામના સાયન્ટિસ્ટે પહેલા એવું ધાર્યું કે પ્રકાશ જે છે એનું ઉત્સર્જન જે છે એ ફોટોન સ્વરૂપમાં થાય અને એકવાર ઉત્સર્જન થઈ જાય પછી એનું જે વહન જે છે એ તરંગ સ્વરૂપે થાય, એવું પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે વિચારેલું. પણ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે થોડુંક એના કરતા આગળ વિચાર્યું કે માત્ર ઉત્સર્જન જ નહીં પરંતુ વહન જે છે, ફોટો ઇલેક્ટ્રોનનું જે વહન જે છે એ વહન પણ ફોટોનના સ્વરૂપમાં થાય. તમે સમજો, શેના સ્વરૂપમાં થાય? ફોટોનના સ્વરૂપમાં. અને એને એક સમીકરણ આપણને આપ્યું. એ સમીકરણ જે છે એ ખૂબ જ અગત્યનું સમીકરણ છે અને દાખલાની અંદર પણ એ આવશે. તો શું આઇન્સ્ટાઈન કહે છે એ આપણે જોઈએ. એની માટે એકચ્યુઅલ એની સમજૂતી સમજતા પહેલા એક આકૃતિ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે અત્યાર સુધી આપણે એવું ભણ્યા છીએ કે માની લો કે આ કોઈ એક સપાટી છે, કોઈ પણ ધાતુની આ સપાટી છે, બરાબર છે. પ્રકાશ જે છે એ આપાત થઈ રહ્યો છે. પ્રકાશ જે છે એ આપાત થઈ રહ્યો છે. પ્રકાશ આપાત થાય ત્યારે એક અમુક ઉર્જાથી આપાત થાય છે, અમુક આવૃત્તિથી આપાત થાય છે.
એટલે અહીંયા જે પ્રકાશ જે છે એ પ્રકાશની આવૃત્તિ તમે ધારી લ્યો દાખલા તરીકે f કે f આવૃત્તિ વાળો પ્રકાશ જે છે એ આપાત થઈ રહ્યો છે, એટલે ઊર્જા કેટલી આવે તો કે E = hf જેટલી ઊર્જા આ જે પ્રકાશ આવી રહ્યો છે એમાંથી આવે છે. એને એટલી ઊર્જા એ કોને આપી રહ્યું છે તો કે આ સપાટીની અંદર જે ઇલેક્ટ્રોન છે એને આપી રહ્યું છે. પણ આ જે સપાટીની અંદર જે ઇલેક્ટ્રોન છે એનું વર્ક ફંક્શન આપણે ધારી લઈએ phi નોટ. આ શું છે એનું વર્ક ફંક્શન. હવે આને તમે ઓપન કરો તો તમને ખ્યાલ છે કે phi નોટ ની જગ્યાએ તમે લખી શકો hf નોટ એવું તમે લખી શકો, જ્યાં f નોટ શું છે તો કે આવૃત્તિ. હવે તમે જો કે આપાત પ્રકાશ તમે આપો છો, આ જે સપાટી જે છે એનું વર્ક ફંક્શન phi નોટ જેટલું છે. ટૂંકમાં આપાત થતી ઊર્જા E = hf છે અને અહીંયા આપણે E નોટ એવું ધારી લઈએ તો કે સપાટીને જોઈએ છે E નોટ = hf નોટ. તો ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવે કે ઉપરથી જે આવૃત્તિ આવે છે એ આવૃત્તિ આને જેટલી જોઈએ છે એના કરતા તો વધારે જ હોવી જોઈએ, સ્વાભાવિક છે. તો જ ફોટો ઇલેક્ટ્રોન અમુક ગતિ ઊર્જા સાથે ઉત્સર્જન થાય, નહીં તો થાય જ નહીં. કોઈ પણ સપાટીમાંથી તમારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો વર્ક ફંક્શનની વ્યાખ્યા અનુસાર શું થાય? વર્ક ફંક્શનમાં તમે શું ભણ્યા તો કે અમુક લઘુત્તમ ઊર્જા જો સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તમારે કરાવવું હોય તો તમારે અમુક લઘુત્તમ ઊર્જા તો જરૂરી બને જ. એના કરતા જો ઓછી ઊર્જા હશે તો ઇલેક્ટ્રોન જે છે એનું ઉત્સર્જન થશે નહીં. ટૂંકમાં તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. એ મિનિમમ ઊર્જા જે છે એના કરતા વધારે ઊર્જા તમારે આપવી પડે. એ મિનિમમ ઊર્જાનું નામ આપણે આપ્યું હતું વર્ક ફંક્શન. તો આઈન્સ્ટાઈન તમને એવું કહેવા માંગે છે કે માની લો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને એની જે ગતિ ઊર્જા જે છે એ ગતિ ઊર્જા કંઈક આવી રીતે આપી શકાય. આપણે ગતિ ઊર્જા એટલે આપણે એવું નામ આપી દે 1/2 mv². અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાય છે એટલે આપણે એવું ધારી લઈએ vmax², 1/2 vmax² = hf - phi નોટ. તમે જો આ શું છે તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. આ શું છે તો કે આ આપાત ઊર્જા. આ જે છે એ આપાત ઊર્જા જે વિકિરણમાંથી આવે છે. આ શું છે તો કે phi નોટ જે છે એ વર્ક ફંક્શન જે સપાટીને જરૂરી છે, વર્ક ફંક્શન જરૂરી ઊર્જા, કેટલી ઊર્જા એને જરૂરી છે. તો આ સમીકરણને થોડું વ્યવસ્થિત લખીએ તો કંઈક સમીકરણ 1/2 mv² max બરાબર hf - hf નોટ થઈ જાય. phi નોટ ની જગ્યાએ લખી શકાય. અચ્છા, હજી થોડુંક આપણે આગળ વધીએ તો 1/2 mv² max બરાબર અહીંયા hc/λ because of f = c/λ minus hc/λ નોટ. તરંગ લંબાઈ બંનેની અલગ અલગ હોઈ શકે, c જે છે કોમન છે એટલે આપણને આવું સમીકરણ મળ્યું. પણ આપણે પહેલા એવું જોયું હતું કે 1/2 mv² લિનાર્ડનો પ્રયોગ યાદ કરો. 1/2 mv² એ કોના બરાબર હોય તો કે ev નોટ બરાબર. આને આપો સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1. બંને સમીકરણને તમે સરખાવો, બંને બાજુ તમારે મહત્તમ ગતિ ઊર્જા કોના બરાબર? લિનાર્ડનો એક્સપેરિમેન્ટ ev નોટ બરાબર. તો બંને સમીકરણને તમે સરખાવો તો ev નોટ બરાબર અહીંયા તમને મળી જાય. આપણે આની સાથે સરખાઈએ છીએ અત્યારે બરાબર. આને 1 નંબર આપી દઈએ કારણ કે બુકમાં આપણને આની સાથે સરખાવો, આની સાથે સરખાવો, આની સાથે કોઈ ફરક પડતો નથી. એટલે ev નોટ બરાબર શું થશે તો કે hf - hf નોટ થશે. આ e ને તમે અહીંયા છેદમાં લઈને આવો એટલે કે v નોટ = hf/e - hf નોટ/e. તમને કંઈક આવું સમીકરણ મળશે. આ જે સમીકરણ જે છે એ સમીકરણ તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ વચ્ચેનું સમીકરણ છે. આ સમીકરણ તમને શું સૂચવે છે તો આ સમીકરણ તમને આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ સૂચવે છે. એમાં બી જો તમે આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ
આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ, એનો તમે આલેખ દોરશો તો તમને મળશે સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન મળી એનો મતલબ એવો થાય કે આવૃત્તિ જેટલી તમારી વધે એટલું તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ છે એની કિંમત પણ વધે. સુરેખ છે, યાદ કરો. પહેલા બી આપણે આવો ગ્રાફ ફોટો ઇલેક્ટ્રિક અસરને અંતે આપણે દોર્યો હતો. બીજું, તરંગવાદ અનુસાર એવું કહેવામાં આવે છે કે એકમ સમયમાં ખરેખર આપણે શું કરીએ છીએ તો કે તીવ્રતા એટલે શું તો કે તરંગવાદ અનુસાર તીવ્રતા એટલે થાય એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા એને શું કહેવાય તો કે તીવ્રતા. અને તરંગવાદ અનુસાર તમે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ જે તીવ્રતા જે છે એને દાખલા તરીકે I નામ આપો, અને એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતા ફોટોન જે છે એ આપાત થતા ફોટોનની સંખ્યા જે છે એ દાખલા તરીકે તમે n ધારો તો તમને સમીકરણ જે છે એ તીવ્રતા એટલે કે I NHF આવું તમને સમીકરણ મળે તરંગવાદ અનુસાર. હવે આ સમીકરણ મુજબ તમે જુઓ તો કે તમે F બદલાવશો એટલે ઓટોમેટિકલી તમારું શું થઈ જાય તો કે n જે છે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતા તમારા જે ઇલેક્ટ્રોન જે છે બરાબર એની સંખ્યા જે છે એ તમારી બદલાઈ જાય. એ બદલો એટલે ઓટોમેટિકલી તમારો શું થાય તો કે તીવ્રતા જે છે એ પણ બદલાઈ જાય, જે ખરેખર આપણી ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની સાથે સુસંગત છે. આ જે સમીકરણ જે છે એ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. 1/2 mv² HF HF નોટ યાદ રાખો, અથવા 1/2 mv² EV નોટ તમે યાદ રાખો. બંને સમીકરણ જે છે એ ખૂબ જ અગત્યના સમીકરણ છે. નાનકડી એવી થિયરી છે, ખાલી એટલી તમારે ચર્ચા અંદર કરવાની છે, એટલું જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આપણે બે ઉદાહરણ નાનકડા એવા દાખલા છે એ આપણે જોઈ લઈએ. બરાબર, ખૂબ જ નાનકડા એવા દાખલા છે. ઉદાહરણ 1 અને 2 બંને આપણે એક સાથે જોઈ લઈએ છીએ. પહેલા આપણે પ્રશ્ન જે છે એ વાંચીએ તો કે લેસર વડે 6×1014 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાતો પાવર જે તમને આપ્યો છે 2×10 વોટ. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે? અને બીજું તો કે ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હશે? બહુ સિમ્પલ દાખલો તમને આપ્યો છે. પહેલા તમને ગોતવાનું કીધું છે ફોટોનની ઉર્જા. તો સરળ પ્રશ્ન છે. E HF તમે કરો, H ની કિંમત તમને ખબર છે 6.626 × 10⁻34 બરાબર. અને E જે છે F જે છે એની કિંમત તમને આપી છે તો કે 6×1014 હર્ટ્ઝ. આની ગણતરી કરો એટલે તમને શું મળી જાય તો કે ઉર્જા. બરાબર, સિમ્પલ તમારે ગણતરી કરવાની છે. બીજું તો કે દરેક સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા તમને ગોતવાની કીધી છે. તો સૂત્ર જે છે પાવર P NE, E ની આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. P N × E. E જે છે ઉર્જા અને N જે છે એ ફોટોનની સંખ્યા. તો N P/E તમે કરી શકો. પાવર તમને પ્રશ્નમાં આપ્યું છે 2×10⁻3. ઓકે, અને અહીંયા તમે જે E ગોતશો આની મદદથી બરાબર, એ E જે છે એની કિંમત તમારે અહીંયા લખી દેવાની. એટલે અહીંયાથી તમને મળી જશે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા. બહુ સરળ પ્રશ્ન છે, જાતે તમે કરી શકો છો. બીજો આપણે લઈએ બીજા નંબરનો દાખલો. એનો પ્રશ્ન જોઈએ તો કે સીઝિયમ માટેનું કાર્યવિધિ એટલે કે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને આપેલું છે. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે ગોતવાની છે. ખાસ ધ્યાન આપજો, થ્રેશોલ્ડ આવૃત્તિ તમને કીધું છે એટલે F નોટ. બીજું કે જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ જે છે એની ગણતરી તમારે કરવાની છે. પહેલા તો તમારે F નોટ જે છે એની ગણતરી કરવાની છે, થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર.
તો વર્ક ફંક્શન તમને આપી દીધું છે, થ્રેશોલ્ડ આવૃત્તિ ગોતવાની કે તેમાં તો ક્યાં કોઈ નવીન વસ્તુ છે નહીં. f નોટ ઇઝ ઇક્વલ ટુ hf નોટ સમીકરણ થાય, પણ અહીંયા 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને આપેલું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી કાઢવું હોય તો 1.6 ની જૂલમાં તમારે જવું હોય તો 1.6 ને 10 ની -19 ઘાત વડે ગુણાકાર કરી દેવાનો. બીજું f ને કરતા બનાવવાનો, એટલે પહેલા આપણે f નોટ ને કરતા બનાવી દઈએ. f નોટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે phi નોટ બાય h. બરાબર, બંનેની કિંમત તમારી પાસે છે, જ્યાંથી તમને f નોટ જે છે એ મળી શકે છે. હવે આપણે આગળ જઈએ. હવે તમારે જોઈએ છે તરંગ લંબાઈ. તમે જે આપાત કરો છો એ તરંગ લંબાઈ તમને કીધું છે. જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કીધું હોત તો અહીંયા હું લેમ્ડા 0 લખે, પણ મને આપાત તરંગ લંબાઈ કીધું છે. તો હવે આપણે એવું ભણ્યા છીએ કે સમીકરણમાં EV નોટ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF નોટ. બરાબર, હવે EV નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કરી શકાય કે HC બાય લેમ્ડા માઇનસ HC બાય લેમ્ડા નોટ. ઓકે, અથવા તો આ વસ્તુ તો તમને ડાયરેક્ટ આપી છે એટલે આ કઈ કરવાની જરૂર નથી. અહીંયા સીધું phi નોટ તમે લખી દો. phi નોટ ની કિંમત તમને પ્રશ્નમાં આપી જ છે. હવે અહીંયાથી આને તમારે કરતા બનાવવાનું, એટલે HC બાય લેમ્ડા ને જો તમે કરતા બનાવો, આને મોકલી દો પહેલી બાજુ, એટલે EV નોટ માઇનસ આને પહેલી બાજુ મોકલશો એટલે પ્લસ phi નોટ થશે. એમાંથી લેમ્ડા જે છે તમારે જોઈએ છે, એટલે HC બાય EV નોટ પ્લસ phi નોટ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. બરાબર, h જે છે 6.626 into 10 to -26, c જે છે 3 EV નોટ e 1.6 ને 10 ની -19, v નોટ ની કિંમત તમને પ્રશ્નમાં આપેલી છે, phi નોટ ની કિંમત પણ તમને પ્રશ્નમાં આપેલી છે. ગણતરી કરશો એટલે તમને લેમ્ડા જે છે આપાત તરંગ લંબાઈ જે છે તમને મળી જશે. ઓકે, બે નાનકડા એવા પ્રશ્ન હતા. ઓકે, જોઈ લો.